હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. એવી ઘણી બધી વાનગી છે જે દરેક રાજ્યમાં અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. એમાંનું એક છે જે ગુજરાતમાં પાત્રા અને મહારાષ્ટ્રમાં આલુવડી. તો આજે આપણે ઠાકોરજી માટે રેસીપી બનાવીશું જે 2 in 1 રેસીપી છે, જેમાં આપણે પાત્રા અને આલુવડી બંને બનાવતા શીખીશું. અને આ એટલા સ્વાદિષ્ટ બને છે કે તમે તેને વારંવાર બનાવવાનું પસંદ કરશો. પાત્રા એકદમ સોફ્ટ હોય છે અને આલુવડી એકદમ ક્રિસ્પી. તો સૌપ્રથમ આપણે લઈશું અળવીના 10થી 12 મોટા પાન. નાના પાન હોય તો તેની ક્વોન્ટિટી આપણે વધારી દેવાની છે. તેને સરસ રીતે ધોઈ લેવાના છે અને તેની દાંડી કટ કરી લેવી. હવે તેની જે આ નસ હોય છે જે ખૂબ જ જાડી હોય છે વચ્ચેની, તે અને જ્યાં પણ તમને જાડી નસ દેખાય તે આ રીતે તેને ચપ્પુની મદદથી નીકાળી દેવાની છે. બહુ કૂણી નસો નીકાળવાની નથી. આ રીતે બધા જ પાન સાફ કરી દઈએ. બધા પાનની નસ નીકળી જાય એટલે આ રીતે કોટન કપડાથી તેને લૂછી લેવાના છે. તેના ઉપર બિલકુલ પાણી ન રહેવું જોઈએ. હવે તેનું બેટર બનાવી લઈએ. બેટર બનાવવા માટે 2.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, 2 થી 3 ટેબલસ્પૂન જેટલો ઝીણો સમારેલો ગોળ, 2 ટેબલસ્પૂન જેટલા તલ, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 4 ટેબલસ્પૂન જેટલો આમલીનો પલ્પ. બધું આ રીતે રફલી મિક્સ કરી લઈએ. આ રેસીપીમાં આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેની યાદી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી અને તેનું જાડું ખીરું તૈયાર કરવાનું છે. આ ખીરું આપણે પાન ઉપર ચોપડી શકીએ તે રીતની તેનું ટેક્સચર હોવું જોઈએ અથવા તો કન્સિસ્ટન્સી. બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મેં 1 કપ પાણીનો ઉપયોગ કર્યો છે. તમે તમારી જરૂરિયાત મુજબ ઓછું કે વધારે ઉમેરી શકો છો, પણ તેનું ટેક્સચર આ રીતનું હોવું જરૂરી છે. હવે તેમાં આપણે ખાલી ચપટી જેટલો જ બેકિંગ સોડા ઉમેરવાનો છે, વધારે નહીં. અને એને સરસ રીતે મિક્સ કરી લઈએ. આ સાથે જ આપણું ખીરું બનીને તૈયાર છે. હવે આપણે પાન ચોપડવાનું શરૂ કરીએ. હવે એક મોટી થાળી અથવા તો પરાત લઈ લઈએ. તેના ઉપર આ રીતે ઊંધું પાન મૂકી અને ખીરાને લગાડવાનું છે. આખા પાન ઉપર તેને ચોપડી દેવાનું છે. હવે બીજું પાન રાખી દઈએ. આ રીતે ઉલટી સાઈડ રાખવાનું છે. તેના ઉપર પણ ખીરું લગાવી દઈએ. જો અમુક નાના પાન હોય તો આ રીતે તેમાં વચ્ચે પણ 1-2 મૂકી શકીએ છીએ. હવે સાઈડમાંથી પાન વાળી અને તેના ઉપર પણ ખીરું લગાડી દેવાનું. હવે તેને ટાઈટ એક રોલ વાળી દેવાનો છે. આ રીતે વાળતા જવું અને થોડું થોડું ખીરું લગાડતા જવાનું છે. જો તમે આ બધી જ રેસીપી ઇંગ્લિશ અથવા તો હિન્દીમાં જોવા માંગતા હોય તો બંને ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે.
આ રીતે બધા જ રોલ આપણે વાળી લેવાના છે. હવે જેમાં આપણે બાફવાના છે તે પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ. બધા જ રોલ તેમાં મૂકી દઈએ. હવે સ્ટીમ કરી લઈએ. મીડિયમ તાપે તેને 20 થી 25 મિનિટ માટે આપણે સ્ટીમ કરવાનું છે. અહીંયા 20 થી 25 મિનિટ થઈ ગઈ છે. સ્ટવ બંધ કરી દઈએ અને બહાર નીકાળીને તેને ઠંડા કરી લેવાના છે. અહીંયા અડધી કલાક થઈ ગઈ છે. પાત્રા ઠંડા થઈ ગયા છે. હવે અડધો ઇંચનું અંતર રાખીને તેને આ રીતે કટ કરી લેવાના છે. પાત્રા જો ગરમા ગરમ હશે ને કટ કરીશું તો જ્યારે આપણે વઘાર કરીએ છીએ ત્યારે તે પૂરા તૂટી જશે. એટલે આપણે ઠંડા કરીને જ તેને કટ કરવાના. બધા કટ કરી લીધા છે. આમાંથી આપણે 2 રેસીપી બનાવીશું. અડધામાંથી પાત્રા અને અડધામાંથી આલુ વડી. અહીંયા આલુ વડી બનાવવા માટે 5 થી 6 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈએ. ધીમો તાપ રાખીશું. હવે બંને બાજુથી ગોલ્ડન કલર અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને આ રીતે શેલો ફ્રાય કરવા. વચ્ચે વચ્ચે જોતા રહેવું, નહીં તો એક સાઈડથી બળી જશે. અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ. આ રીતે પલટાવી દેવાનું છે અને બીજી બાજુ પણ ફ્રાય કરી લેવાના છે. અહીંયા ટોટલ 6 થી 7 મિનિટ થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી બની ગયા છે. તમે જોઈ શકો છો તેના લેયર્સ. હવે તેને પ્લેટમાં લઈ લઈએ. ક્રિસ્પી આલુ વડી બિલકુલ તૈયાર છે. આ રીતે ઓછા તેલમાં શેલો ફ્રાય કરી શકીએ છીએ. હવે પાત્રા બનાવી લઈએ. 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જીરું, 5 ચમચી મેથીના દાણા, 2 ટેબલસ્પૂન જેટલા તલ, 3 થી 4 કાપેલા મરચાં, થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ. આ રીતે બધું મિક્સ કરીને વઘાર કરી લેવાનું છે. હવે તેમાં 5 ચમચી જેટલી હિંગ ઉમેરીએ. અડધા આપણે જે સાઈડમાં રાખ્યા હતા તે તેમાં ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મીડિયમ તાપે તેને 2 મિનિટ માટે ચડવા દઈએ. એક વખત વચ્ચે આ રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા 3 થી 4 મિનિટમાં પાત્રા બિલકુલ તૈયાર થઈ ગયા છે. સ્ટવ બંધ કરી દઈએ. ઉપરથી તાજું ખમણેલું નાળિયેર ભભરાવી દઈએ અને ઝીણી સમારેલી કોથમીર. તો ગુજરાતી પાત્રા અને મહારાષ્ટ્રીયન આલુ વડી બિલકુલ તૈયાર છે. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધો છે. જો રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરવો અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. જો તમને આવી પ્રસાદની રેસીપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસીપીઝ તમને મળતી રહે. ચાલો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.